नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो वज्रायाणं नमो लुए सवसाहुणं जे स्वरूप समज्या विना पाम्यो दुख अनंत समजाव्યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવન. સોલ સાયન્સના ક્લાસમાં બે ટર્નથી આપણે દ્રવ્ય ગુણ પર્યાય વિષય ઉપર ચર્ચા પ્રારંભ કરી છે. As I mentioned in the last lecture also that this topic is so important to understand કે આ સમજ્યા વગર જીન શાસન જૈન ધર્મ નહીં સમજાય. આપણે દ્રવ્ય ગુણ પર્યાયની જે ચર્ચા પ્રારંભ કરી છે એમાં આપણે એક જે સબસ્ટેન્સ છે એનું ફોર્મેશન સમજી રહ્યા છે. બે ચાર પ્રશ્ન આપણા નિગોદ સંબંધી આવ્યા છે, એને હું લઈશ અને એક બે ઇમ્પોર્ટન્ટ બીજી વાતો પણ કરવાની છે. થોડોક આપણે વિષય લઈએ અને પછી આપણે એની ચર્ચા પણ કરશું. આપણા બે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પૂરા થયા હમણાં સુધી દ્રવ્ય ગુણ પર્યાય લેક્ચરમાં. આપણે વિશ્વની પરિભાષા જોઈ કે વિશ્વ કોને કહેવાય. જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. હવે આ એક વાત આપણે કરી. એમાંથી એક બીજો પ્રશ્ન ઊભો થયો હતો કે જે વિશ્વ છે એનો ક્યારે નાશ થાય કે ન થાય. તો એમાંથી આપણે ગયા દ્રવ્યના સ્વરૂપ ઉપર અને જે 6 દ્રવ્ય છે એ 6 દ્રવ્યની આપણે સામાન્ય વિશેષતા ભણ્યા. સામાન્ય ક્વોલિટીઝ એ 6 દ્રવ્યની આપણે ભણ્યા કે 6 દ્રવ્ય અનાદિ અનંત છે, 6 દ્રવ્ય અકૃત્રિમ છે, 6 દ્રવ્ય સ્વયં સિદ્ધ છે અને 6 દ્રવ્ય અવિનાશી છે. જ્યારે દ્રવ્યનો જ નાશ નથી થતો તો દ્રવ્યના સમૂહને જેને આપણે વિશ્વ કહીએ છીએ એ વિશ્વનો પણ નાશ નહીં થાય. તો એ રીતે આપણે દ્રવ્યની અનાદિ અનંતપણાની સિદ્ધિ અને એની સાથે સાથે વિશ્વની પણ અનાદિ અનંતપણાની સિદ્ધિ આપણે કહી. હવે આપણે વિષયને આગળ વધારીએ. એની પહેલા આપણે હજીને એક પોઈન્ટ લીધો તો 6 દ્રવ્યના આપણે નામ જોયા હતા. મને એક સજેશન આવ્યું છે કે એ 6 દ્રવ્ય જે છે એ 6 દ્રવ્યની આપણે પરિભાષા એક લાઈનમાં આપણે જોઈએ. હું એકદમ સિમ્પલ એની વ્યાખ્યા અને એનું સ્વરૂપ એક લાઈનમાં કરું છું. એની સાથે પછી આપણે આગળ વધશું. બહુ જ સિમ્પલ. જીવ દ્રવ્ય કોને કહેવાય? તો કે જે દ્રવ્યમાં જ્ઞાન દર્શન આદિ જે વિશેષ ગુણો છે, જાણવા દેખવાની સામર્થ, સુખ ભવની સામર્થ, વેદનની સામર્થ, ફિલિંગ, સમજાય છે? તો એવા પ્રકારની જે સામર્થ છે એવા દ્રવ્યને જીવ દ્રવ્ય કહેવાય છે. જેમાં જ્ઞાન દર્શન સ્વરૂપી આત્માને પરિભાષા જીવ દ્રવ્યની એમ આવે છે. જ્ઞાન દર્શન સ્વરૂપી આત્માને જીવ દ્રવ્ય કહેવાય છે. જેમાં જાણવા દેખવાની સામર્થ છે એ જીવ દ્રવ્ય છે. જેવી રીતના એક ડેડ બોડી પડી છે એમાંથી જીવ દ્રવ્ય નીકળી ગયો. સુખ દુઃખના વેદનની સામર્થ જેમાં છે જીવ દ્રવ્ય છે, તો એ સુખ દુઃખનું વેદન કરવા વાળો દ્રવ્ય નીકળી ગયો અને એ શરીરને પરિવારજન જઈને બાળી આવે છે. તો અહીંયા આપણને બે દ્રવ્ય સમજાઈ ગયા કે જેમાં જ્ઞાન દર્શન નથી, એના પોતાના ગુણો છે, પણ જેમાં જ્ઞાન દર્શન નથી, સુખ દુઃખની વેદન કરવાની સામર્થ નથી, એ પૂદગલ દ્રવ્ય છે. અને જાણવા દેખવાની સામર્થ જેમાં છે એ જીવ દ્રવ્ય છે. આ બે થઈ ગયા. આપણે એની ચર્ચા બહુ વિસ્તારથી કરશું, પરંતુ હમણાં ખાલી એક જનરલ બધાને થોડો ખ્યાલ આવે કે 6 દ્રવ્યનું સ્વરૂપ શું છે એની માટે આપણે એક લાઈનમાં એનું સ્વરૂપ લઈએ છીએ.
જે આ ટીવી, કમ્પ્યુટર, ફોન, શરીર, ઘર, વસ્ત્ર, આ રૂમાલ, જે પણ આપણને આ બધી વસ્તુઓ દેખાય છે એ બધું પૂતગલ છે, જળ છે. અને જળને આપણે પોતાનું માનીએ છીએ કે આ મારું, આ મારું, આ મારું. તો એવું જે મારાપણાનો ભાવ જળ પ્રત્યે થાય છે એનું નામ જ છે મિથ્યાત્વ. એ જ દુઃખનું કારણ છે. તો આ રીતે આપણે જીવ પૂતગલની વાત કરી. હવે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાયની વાત કરીએ શોર્ટમાં, તો એને જરાક સમજવું કઠિન છે. એને એક આપણા જ્ઞાનમાં એ બે દ્રવ્યનું સ્વરૂપ સમજવું થોડું કઠિન છે. આપણે જીનાગમના માધ્યમથી એનું સ્વરૂપ સમજીએ છીએ કે જે દ્રવ્ય જીવ અને પૂતગલ જે સ્વયં પોતે ગમન કરે છે, એટલે કે એક જગાથી બીજી જગાએ જાય છે, એવી જે એક જગાથી બીજી જગાએ મૂવ કરવાની ક્વોલિટી છે, એ મૂવ કરવાની ક્વોલિટી 6 દ્રવ્યોમાંથી ખાલી 2 દ્રવ્યમાં છે, જીવ અને પૂતગલમાં. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ અને કાળ એક જગાથી બીજી જગાએ નથી જતા. એ જ્યાં છે ત્યાં સ્થિર રહે છે. મૂવિંગ ક્વોલિટી નથી, ક્રિયાવતી શક્તિ જેને કહેવાય. તો એ ક્રિયાવતી શક્તિ 4 દ્રવ્યમાં નથી, 2 દ્રવ્યમાં છે. તો જ્યારે જીવ અને પૂતગલ પોતે પોતાની યોગ્યતાથી સ્વયં ગમન કરતા, પોતે મૂવ થતા, એક જગાથી બીજી જગાએ પોતે મૂવ થતા જે જીવ અને પૂતગલ દ્રવ્ય છે, જીવ અનંત છે, પૂતગલ એના કરતા અનંત ગુણા વધારે છે, એની વાત આપણે ગયા લેક્ચરમાં કરી હતી. તો પોતે મૂવ થતા જીવ અને પૂતગલને, એટલે ઉપાદાન પોતાનું, મૂવિંગ પાવર પોતાનો, પોતામાં એ મૂવિંગ સ્ટ્રેન્થ છે, એ સ્ટ્રેન્થને, એ સ્વશક્તિને ઉપાદાન કહેવાય છે. આત્મામાં અને પૂતગલમાં જે ગમન કરવાની, મૂવ કરવાની પોતાની શક્તિ છે, એ શક્તિને ઉપાદાન કહેવાય છે. આ એ વસ્તુની સ્વશક્તિનું નામ ઉપાદાન છે. તો એ સ્વશક્તિ પોતાની છે, અને જ્યારે મૂવ કરે છે ત્યારે સામે કોઈ ને કોઈ નિમિત્ત હોય, તો એ નિમિત્ત જેના ઉપર નિમિત્તનો આરોપ આવે છે મૂવિંગ ટાઈમમાં, એ નિમિત્તનો આરોપ જેના ઉપર આવે છે, અને જ્યારે જીવ અને પૂતગલ પોતે પોતાની મેળે સ્થિર થઈ જાય, જેવી રીતના આ હાથ ઉપરથી નીચે મૂવ થાય છે અને એની સાથે આત્માના પ્રદેશ પણ મૂવ થાય છે. તો આત્મા છોડો, હમણાં હાથ લો, તો આ હાથ મૂવ થાય છે ને, તો આ હાથ જે મૂવ થાય છે તો એ પોતાની મેળે મૂવ થાય છે, પરંતુ આ મૂવિંગમાં નિમિત્ત કોણ છે? તો કે ધર્માસ્તિકાય. હવે આ સ્ટોપ થઈ ગયો, આ હાથ સ્ટોપ થઈ ગયો, તો એ સ્થિર જે થયો પોતે પોતાની મેળે, એ સ્થિરતામાં નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત છે અધર્માસ્તિકાય. બસ હમણાં એટલું સમજો. જીવ અને પૂતગલ જે પોતે સ્વયં ગમન કરે છે, એને મૂવિંગમાં નિમિત્ત કોણ છે? તો કે ધર્માસ્તિકાય, અને સ્થિરતામાં નિમિત્ત છે અધર્માસ્તિકાય. જેવી રીતના માછલી પાણીમાં ગમન કરે છે, તો પાણી માછલીના ગમનમાં નિમિત્ત છે. એક જગાથી બીજી જગાએ માછલી પોતે જાય છે, પાણી એમાં નિમિત્ત છે. અને જ્યારે કોઈ એક ગામથી બીજા ગામે ચાલતો જતો હોય માણસ, તો કોઈ વૃક્ષ આવે, ઝાડ આવે, એની નીચે સ્થિર થાય છે, ઊભો રહે છે, તો એના સ્થિરતામાં નિમિત્ત કોણ બને છે? તો કે સ્થિરતામાં નિમિત્ત બને છે ઝાડ, જેને આપણે અધર્માસ્તિકાયનો આરોપ આપશું. ઝાડ અધર્માસ્તિકાય નથી, અત્યારે ઉદાહરણ આપ્યું છે. તો જ્યારે સ્થિર થાય છે જીવ અને પૂતગલ, તો એમાં અધર્માસ્તિકાય નિમિત્ત બને છે, ગમન કરે છે તો એમાં ધર્માસ્તિકાય નિમિત્ત. આ રીતે આપણે એની વાત કરી. હવે આકાશ અને કાળની વાત કરીએ, તો જે આ 6 દ્રવ્ય જે છે, 5 દ્રવ્ય જેને રહેવા માટે જગ્યા આપે છે, અવગાહન જ્યાં રહે છે, એ સ્થાનને આકાશ દ્રવ્ય કહે છે. લોક આકાશ, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે આના 2 ભેદ છે, લોક આકાશ, અલોક આકાશ. આકાશ દ્રવ્ય એક જ છે, પરંતુ જેટલા આકાશના પાટમાં 5 દ્રવ્ય રહે છે, દ્રવ્યના રહેવાના સ્થાનને લોક આકાશ કહેવાય છે. અવગાહનત્વ સામર્થ્ય છે, અવગાહનત્વ સામર્થ્ય છે. તો એ રીતે આકાશ દ્રવ્ય અને કાળ દ્રવ્ય એટલે પરિણમન જીવ અને પૂતગલમાં અને 6 દ્રવ્યમાં
છ દ્રવ્યમાં જે પરિણમન થાય છે એના પરિણમનમાં નિમિત્ત કોણ છે? તો કે નિમિત્ત છે કાળ દ્રવ્ય. આપણે આની ચર્ચા હજી એક એકની આપણે ડિટેલમાં કરશું કે કાળ દ્રવ્ય કેવી રીતના નિમિત્ત બને છે, આકાશ કેવી રીતના નિમિત્ત બને છે, ઉપાદાન નિમિત્તની ચર્ચા સૌમિલભાઈના ક્લાસમાં પણ હમણાં ચાલે છે. તો ત્યાંથી પણ આપણે થોડી વાતો સમજવાની છે. તો આ રીતે છ દ્રવ્યની આપણે એકદમ શોર્ટમાં ચર્ચા કરી કે જાતિ અપેક્ષાએ છ દ્રવ્ય અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. આમાં હજી ઘણા બધા પ્રશ્ન તમને આવી શકે, પ્રશ્ન તમે પૂછતા રહેજો, એ પ્રશ્નના આન્સર આપણે કરશું અહીંયા. તો આ રીતે છ દ્રવ્યની વાત થઈ. હવે આપણે સંખ્યાની વાત જોઈ હતી કે જીવ અનંત છે, પૂતગલ અનંતા અનંત છે, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશ એક છે અને કાળ દ્રવ્ય અસંખ્યાત છે. આ વાત આપણે લાસ્ટ ટાઈમ કહી દીધી. હવે એક નાનો ટોપિક લઈને પછી આપણે નિગોદની થોડી વાત કરીએ પાછી. જે વાત થોડી અધૂરી છે અને છે વાતમાં થોડુંક આપણે સમજવાનું છે. તો હવે આપણે એક નાનો ટોપિક લઈએ છીએ દ્રવ્યગુણ પર્યાયમાં. હવે દ્રવ્યગુણ પર્યાયમાં શું ટોપિક લઈએ છીએ? આપણે વિશ્વ અને દ્રવ્યની વાત કરતા કરતા હવે દ્રવ્યના સ્વરૂપમાં જઈએ. આજે આપણે દ્રવ્યની 3-4 પરિભાષા લખીએ. ડેફિનેશન ઓફ દ્રવ્ય. See again, before I start this topic, before I start this theory topic, let me tell you કે આ બહુ પ્રેક્ટિકલ ટોપિક છે એકચ્યુઅલી. આ સ્વરૂપ સમજ્યા વગર આજે છ દ્રવ્યથી બનેલું આખું વિશ્વ અને એની જે સ્વતંત્રતા ગુરુદેવશ્રીએ સમજાવી આપણને 45 વર્ષ, એ સ્વતંત્રતા અગર આપણને નહીં સમજાય તો આપણો મોહ ભાવ, આપણો રાગ ભાવ, આપણો કર્તૃત્વ ભાવ નહીં છૂટે. છ દ્રવ્યનું સ્વરૂપ કેમ સમજવું જરૂરી છે? છ દ્રવ્યની સ્વતંત્રતા કેમ સમજવી? આટલું બધું ડિટેલિંગ છ દ્રવ્યનું કેમ આવે છે જીનાગમમાં? Why this is called a very important topic? Because ભૂલ આપણી અહીંયા છે કે આપણે છ દ્રવ્યની ખીચડી કરી નાખીએ છીએ. આપણે છ ને છ નથી સમજતા, આપણે છ માં ભિન્નતા નથી કરતા, આપણે એમાં ભેદ જ્ઞાન નથી કરતા, આપણે એની સ્વતંત્રતા નથી સમજતા, આપણે એની વચ્ચે જે અત્યંત ભાવ છે એ અત્યંત ભાવ નથી સમજતા. શરીર અને આત્માને આપણે એક કહીએ છીએ, શરીર અને આત્માને આપણે જુદા જુદા કહીએ છીએ, પણ આપણે માનીએ છીએ એક જ. આપણી માન્યતાને પૂછીએ, આસ્ક યોર બિલીફ કે આજે ગરમી લાગતી હોય તો આપણને એમ થાય મને ગરમી લાગે છે, બહુ ગરમી છે, મને બહુ ગરમી લાગે, મને બહુ ગરમી લાગે, મને બહુ ગરમી, મને બહુ ઠંડી લાગે, મને બહુ ઠંડી લાગે. ગરમી અને ઠંડી એ શું છે? બહુ સમજવા જેવો વિષય છે. આ સમજ્યા વગર સમ્યક દર્શન નહીં થાય. આનું ભાવ ભાષણ થયા વગર કાર્ય નહીં થાય, સુખ નહીં થાય, સુખ નહીં મળે. જીવન ખાલી જીવી જવું છે બસ, કે એને સાર્થક કરવું છે. We have to really learn the art of living, and the art of living is really written in the scriptures. આ શાસ્ત્રોમાં એ જ લખ્યું છે કે તું આ બે દ્રવ્યની, આ છ દ્રવ્યની તું ભિન્નતા સમજ, અને ભિન્નતા સમજાતા તને એટલી બધી અંદરમાં છ દ્રવ્યની ભિન્નતા અને એમાં હું કોણ છું એની એટલી બધી અંદરમાં તને દ્રઢ શ્રદ્ધા અને બિલીફ થઈ જશે કે ખરેખર ગમે તે થાય એમાં અગર તું પ્રસન્ન રહ્યો, તું અપ્રભાવિત રહ્યો, તું અનઅફેક્ટેડ રહ્યો, તું ખુશ રહ્યો, તું હેપી રહ્યો, તું પ્રસન્ન રહ્યો, તો really you have learned the art of living. એમ ગુરુદેવ કહે છે. ગુરુદેવશ્રી હરેક કર્મના ઉદયના પ્રસંગમાં, હરેક પરિસ્થિતિમાં, હરેક ઘટનામાં, હરેક સિચ્યુએશનમાં ખુશ રહેતા હતા. આ સમ્યક દ્રષ્ટિની નિશાની છે અને એક આત્માર્થીની પાત્રતા છે. We don't have to just learn the theory of 6 dravya. No, that too when you read the books you will understand. Nothing big in that. છ દ્રવ્યના નામ, છ દ્રવ્યની ડેફિનેશન, છ દ્રવ્યના ભેદ પ્રભેદ, you will get everything in the books. But we are meeting to discuss the practical approach of this theory. How we implement all these learnings in our practical life. Time is very valuable. પૈસા તો ખર્ચતા ખર્ચાય. પકડજો પોઈન્ટ શું કહેવા માંગુ છું. પૈસા તો ખર્ચતા ખર્ચાય. આજે આપણે 2 મહિનાથી કઈ ખર્ચા ન કરતા તો પૈસા નહીં ખર્ચાય.
પણ ટાઈમ તો ખર્ચ્યા વગર જઈ રહ્યો છે, ટાઈમ તો ખર્ચ્યા વગર વપરાઈ રહ્યો છે. ઇટ ઇઝ પાસિંગ. એક એક દિવસ જઈ રહ્યો છે, એક એક દિવસ જઈ રહ્યો છે એનો મતલબ કે આપણે મૃત્યુ તરફ આગળ વધી રહ્યા છે. આ વાત આપણે સમજવાની છે. ખ્યાલ આવે છે? અને જે આ થિયરી આપણે ભણીએ છીએ 6 દ્રવ્યની, દ્રવ્યગુણ પર્યાયની જે આપણે ભણવાના છે, આ થિયરી સમજીને જે માનસિક બીમારી આપણે કહીએ ને, મેન્ટલ સ્ટ્રેસ, એ મેન્ટલ સ્ટ્રેસ થી આપણે રિલીફ થઈ જશું. ફિઝિકલ પ્રોબ્લેમ્સ કરતા મેન્ટલ, માનસિક સ્ટ્રેસ જીવને વધારે દુખી કરે છે. તમને ખબર છે? તમે કોઈ દિવસ એમ સાંભળ્યું કે કોઈને બહુ માથું દુખતું હતું અને એને સુસાઇડ કરી નાખ્યું? કોઈને બહુ પેટ દુખતું હતું અને એને સુસાઇડ કરી નાખ્યું? નહીં સાંભળ્યું. પણ તમે એટલા બધા કેસીસ સાંભળ્યા હશે કે મેન્ટલ સ્ટ્રેસ હતું, ડિપ્રેસ્ડ હતો, બિઝનેસમાં લોસ થઈ ગયો. સમજાય છે? કેટલા બધા સ્ટુડન્ટ્સ એક્ઝામિનેશનમાં ફેલ થઈ જાય સુસાઇડ. ધેટ મેન્ટલ સ્ટ્રેસ કિલ્સ ધ પર્સન. એન્ડ ધીસ થિયરી is going to give us mental relief. ફિઝિકલ તો જે થવાનું હશે થશે, પણ અંતરંગ જે શાંતિ કહો, અંતરંગની જે, I am telling you the importance, આવશ્યકતા, 6 દ્રવ્ય અને દ્રવ્યગુણ પર્યાય સમજવા પાછળનો મેઇન મોટો એમ, પર્પસ શું છે. થિયરી તમને 2 લેક્ચરમાં ભણાવી દઈશ, કઈ મોટી વાત નથી. વોટ ઇઝ ધ મેઇન પર્પસ? કે ગમે તે પરિસ્થિતિ હોય, આ લોકડાઉન હોય, ખુલી જાય, બંધ રહે, એક્સટેન્ડ થાય, કઈ પણ થાય, જે પણ થાય, વોટ એવર સિચ્યુએશન હેપન્સ ઇન ધ આઉટર વર્લ્ડ, ઇનર પીસ, ઇનર હેપીનેસ, અંતરંગનું સમાધાન, અંતરંગની શાંતિ, આર્ટ ઓફ લિવિંગ, આનું જ નામ છે કે તું કેટલો ખુશ રહ્યો, તું કેટલો પ્રસન્ન રહ્યો. શરીરમાં રોગ આવ્યો, હવે બોલો, વોટ આર ધ ઓપ્શન્સ? બહુ અંદરમાં તત્વજ્ઞાનનો અભ્યાસ જેને હશે, ખરેખર જેને સ્વતંત્રતા સમજી હશે, જીવ પૂતગલ દ્રવ્યની, 6 દ્રવ્યની ભિન્નતા સમજી હશે, એ ગમે તે બારમાં થશે, એને ખબર પડશે, એના જ્ઞાનમાં એને ખ્યાલ આવશે, પરંતુ એ જીવની પીસને, શાંતિને, સમતાને, સમાધાનતાને એને કોઈ હલાવી નહીં શકે. शरीर जहां देह अपनी नहीं तहां न अपनो कोई. जहां देह अपनी नहीं, જ્યાં શરીર જ મારું સ્વરૂપ નથી, તહાં ન અપનો કોઈ. ત્યાં મારું કોઈ નથી, હું કોઈનો નથી, હું કોઈના અધીન નથી, કોઈ મારા અધીન નથી. આ સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો આ ચેપ્ટર છે. ક્રીમ ચેપ્ટર છે, ક્રીમ. You open Samay Sarji, any gatha, I guarantee you, any gatha you come with any gatha, come with any gatha. અને એમાં દ્રવ્ય ગુણ પર્યાય ન કાઢી બતાવો તો કે કોઈ પણ ગ્રંથ, not only Samay Sarji, I challenge you, open challenge. તમે કર્મ થિયરી લઈ આવો, તમે ચરણાન યોગ, પ્રથમાન યોગ, તમે ગમે તે લઈ આવો, તમને એમાંથી દ્રવ્ય ગુણ પર્યાય ન નીકળે તો મને કહેજો. હાર્દ છે, ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ જીનવાણી. દ્રવ્યગુણ પર્યાય, એનું સ્વરૂપ. સિરિયસલી કહું છું, બ્યુટીફુલ ચેપ્ટર છે. આપણે લેશું, પહેલા તો એનું પ્રેક્ટિકલ આપણને કેવી રીતના એનો લાભ થવાનો છે સમજશું ને, તો આપણને સમજવામાં બહુ આનંદ આવશે. તમને એક વાત કહું, બહુ થોડી લાઇટ વાત કરું છું. પ્રથમાન યોગ જે સ્ટોરીઝ બધી લખી છે મહાપુરુષોની, સતીઓની, મુનિરાજોની, જ્ઞાનીઓની, પ્રથમાન યોગની કોઈ પણ સ્ટોરી તમે ઉપાડો, કોઈ પણ કથા, જેટલા પણ કેરેક્ટર્સ છે પ્રથમાન યોગના, અને એમના જીવનમાં જે કઠિનાઈ આવી, જે ચેલેન્જીસ આવ્યા, જે પ્રોબ્લેમ્સ આવ્યા, જે કર્મના ઉદયો આવ્યા, એવા કર્મના ઉદયો તો આપણને કોઈને નથી આવ્યા, આજ સુધી નથી આવ્યા, અને ફ્યુચરમાં પણ મને નથી લાગતું કે એવા ભયંકર કર્મના ઉદય આપણને આવશે. અંજના સતી 22 વર્ષ સુધી પતિએ મુખ નહીં જોયું, 22 યર્સ સુધી. કેમ, શું થઈ ગયું હતું એટલું બધું?
પોતાના પરિણામનું ફળ ભોગવે છે. એ અંજના સતીને એવો પાપનો ઉદય આવ્યો, એ એમના પૂર્વના ભવમાં કરેલા પરિણામનું ફળ ભોગવ્યું. વર્તમાનમાં શાંતિ રાખી, વર્તમાનમાં સમતા રાખી, એ એમના સમ્યક દર્શનનું બળ હતું. પૂર્વના ભવમાં અંજના સતીના જીવે 22 મિનિટ માટે, ઓનલી ફોર 22 મિનિટ્સ, પોતાની દેરાણી કે પોતાની જેઠાણી, જોઈ લેજો, એ પોતાની દેરાણી કે આઈ થિંક દેરાણી, પોતાની દેરાણીને 22 મિનિટ સુધી, બા સાંભળો, બા સાંભળો હું શું બોલું છું, સંભળાય છે ને? સંભળાય છે ને? હવે થોડા આગળ આવો છો, બરાબર છે ને? સાંભળો હવે શું કહું છું. તો અંજના સતીએ 22 પૂર્વના ભવમાં 22 મિનિટ સુધી પોતાની દેરાણીને જિનેન્દ્ર ભગવાનના દર્શનથી વંચિત રાખ્યું હતું. 22 મિનિટ સુધી ભગવાનની પ્રતિમા છુપાડી દીધી હતી. 22 મિનિટ સુધી વિતરાગી પ્રતિમા છુપાડી દીધી હતી, કારણ કે જીનમતી નહોતા, એટલે જિનેન્દ્ર ભગવાનના અનુયાયી નહોતા, જે પણ હતું, પરંતુ 22 મિનિટ માટે એવો અપરાધ કર્યો, ભગવાનના દર્શનથી એને એની દેરાણીને વંચિત કર્યું. એના ફળમાં 22 વર્ષ સુધીના પતિ એનું મોઢું ન જોયું. વાંચો પુરાણ. કોઈ પણ કેરેક્ટર તમે લઈ આવો પ્રથમાનું યોગનો, અને એના ચેલેન્જીસ લઈ આવો એના લાઈફના, એના પ્રોબ્લેમ્સ, એના ઉદય લઈ આવો તમે લાઈફના, અને તમે તમારા લાઈફ સાથે કમ્પેર કરો. વી આર ફાર મચ બેટર. We are far much better. પોઈન્ટ સમજાય છે? તો એ જે 6 દ્રવ્યની સ્વતંત્રતા, કર્મનો ઉદય, આજે જે બાંધો છે એ પ્રમાણે આવે છે, એ પ્રમાણે આજે 12માં સિચ્યુએશન્સ બને છે. એ સ્વતંત્રતા જે જીવ અને પૂતગલની સમ્યક દ્રષ્ટિને અંદરમાં એટલી બધી દ્રઢતા પડે છે, એના બલ ઉપર સમ્યક દ્રષ્ટિ જીવ નિશંક, નિર્ભય અને અપ્રભાવિત રહે છે. આ 6 દ્રવ્ય અને દ્રવ્ય ગુણ પર્યાયની સ્વતંત્રતા સમજીને, એની શ્રદ્ધા કરીને, એના બલ ઉપર એ જીવ ટકી રહે છે. એની શ્રદ્ધાનું ફળ છે, એની સાચી શ્રદ્ધાનું ફળ છે. દ્રવ્ય ગુણ પર્યાયની શ્રદ્ધા વર્તે છે. આ ઇમ્પોર્ટન્સ છે દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ સમજવાનું. દ્રવ્યની પરિભાષા જો, હવે નાનો ટોપિક ચાલુ કરું છું. દ્રવ્ય કોને કહેવાય? જો હવે બે પરિભાષા આપણે કમ્પેર કરશું, થોડોક તમે ઉપયોગને સૂક્ષ્મ રાખજો. બી વેરી અટેન્ટિવ. I'm going to say 2 definitions and I'm going to ask you all, I don't know, જે તમે લોકો તમારો મનમાં આન્સર આપજો કે આ બેમાં અંતર શું છે. જો એક તો પરિભાષા ઉપર શું આવી, જાતિ અપેક્ષાએ 6 દ્રવ્યના સમૂહને અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્યના સમૂહને વિશ્વ કહેવાય છે. ત્યાં વર્ડ સમૂહ આવ્યો. હવે અહીંયા પણ વર્ડ સમૂહ આવે છે દ્રવ્યની પરિભાષામાં. ઓલી હતી વિશ્વની પરિભાષા. હવે દ્રવ્યની પરિભાષામાં શું વર્ડ આવે છે? ગુણોના સમૂહને, પહેલી પરિભાષા, દ્રવ્યની પહેલી પરિભાષા, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે. હવે અહીંયા પણ સમૂહ વર્ડ છે, ત્યાં પણ સમૂહ વર્ડ છે. આ સમૂહ વર્ડમાં બહુ ફરક છે બેવમાં. ત્યાં સમૂહનો અર્થ છે કે એ બધા એક ક્ષેત્રમાં રહે છે, પણ બેવ બધા એકબીજાથી અલગ છે. 6 દ્રવ્ય એકબીજાથી અલગ છે અને એક લોકના આકાશમાં રહે છે, લોકાકાશમાં, એનો અર્થ છે. પણ છે બધા અલગ અલગ. 6 દ્રવ્ય બધા અલગ અલગ છે, એક જ જગ્યાએ રહેવા છતાં બધા અલગ અલગ છે. એનો અર્થ ત્યાં સમૂહનો અર્થ કે બધા બસ એક ક્ષેત્રમાં રહે છે, કોમન ક્ષેત્ર છે. અને અહીંયા જે ગુણોના સમૂહની વાત કરી, તો એવું નથી કે દ્રવ્ય પહેલા હતો અને એમાં ગુણો ભર્યા અને ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય છે, એમ નથી. અહીંયા તો ગુણોથી એ દ્રવ્ય સ્વયં સિદ્ધ, અનાદિ, અનંત, અકૃત્રિમ બનેલો છે. આવા ગુણોનો સમૂહ દ્રવ્ય અનાદિ અનંત છે, એને કોઈએ બનાવ્યો નથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? આ દ્રવ્યની પરિભાષા કેટલી જબરજસ્ત છે. આમાં ઘણી બધી ચર્ચા કરશું. આ પહેલી પરિભાષા થઈ, બરાબર છે? પહેલી પરિભાષામાં શું આવ્યું? ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે. હવે બીજી પરિભાષા, હવે આને જ એક્સટેન્ડ કરી, અર્થાત गुण અને पर्याय वाला हो उसे द्रव्य कहते हैं. એટલે ગુણ અને પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે, એમ પણ કહી શકો.
ગુણના સમૂહને દ્રવ્ય કહે છે અને ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય છે એમ પણ કહી શકો. આ થોડી ડિટેલિંગ પરિભાષા છે, કારણ કે પર્યાય કે બહાર નથી, પર્યાય પણ દ્રવ્યની અંદર જ ઉત્પન્ન થતી એક દશા છે. હવે એ પણ આપણે બહુ સરસ એંગલથી વાત કરશું. તો ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહે છે. બરાબર છે. હવે ત્રીજી પરિભાષા, ત્રીજો પોઈન્ટ, દ્રવ્યની પરિભાષા, ત્રીજો પોઈન્ટ. આ પૂરું કરું પછી નિગોદની વાત કરું. ત્રીજી પરિભાષા શું આવી? ત્રીજી પરિભાષા ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત સતને દ્રવ્ય કહે છે. ઉત્પાદ વ્યય દ્રવ્ય થી સહિત, ઉત્પાદ વ્યય દ્રવ્યથી સહિત, ઉત્પાદ વ્યય દ્રવ્યથી સહિત સત, જે સત છે, જેની સત્તા છે, જેની અનાદિ અનંત સત્તા છે, એવા સતને દ્રવ્ય કહે છે. પહેલા આવ્યું ગુણોના સમૂહને દ્રવ્ય કહે છે, બીજું આવ્યું ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય છે, ત્રીજું આવ્યું ઉત્પાદ વ્યય દ્રવ્યથી સહિત સતને દ્રવ્ય કહે છે. આ દ્રવ્યની પરિભાષા છે અને this applies to all 6 દ્રવ્યસ. I can't tell you, so important all this is to learn, to go into the depth to understand what is Jainism. How to practice Jainism in daily life. એ કળા શીખડાવે છે. How to practice Jainism. Practicing Jainism in our daily life is the real motto of Jainism. It's not only bookish knowledge. Let me tell you this. It's not only theory. અને જૈન ધર્મ એમ નથી કે આ છોડી દો, આ છોડી દો, આ છોડી દો, આ નહીં ખાઓ, આમ નહીં કરો, આમ. નોટ ઓનલી ધેટ. જૈન ધર્મ એટલે ખરેખર અંદરમાં એક અલગ જ પ્રકારની ફીલિંગ, અલગ પ્રકારનું એટીટ્યુડ, અલગ પ્રકારની એક થિંકિંગ, અલગ પ્રકારની એક શ્રદ્ધા, અલગ પ્રકારની એક ડીલિંગ કેપેસિટી, અલગ પ્રકારની એક ડીલિંગ કેપેસિટી in front of any situation. How to deal any situation. That capacity, increasing that capacity in yourself is Jainism. Any challenge, any problems, anything. ખરેખર પ્રોબ્લેમ, ટુ બી વેરી ફ્રેન્ક, પ્રોબ્લેમ બહારમાં છે કે પ્રોબ્લેમ અંદરમાં છે? પ્રોબ્લેમ બહારમાં છે કે પ્રોબ્લેમ અંદરમાં છે? પ્રોબ્લેમ અંદર છે, પ્રોબ્લેમ આત્મામાં છે, એનું સોલ્યુશન પણ આત્મામાં છે, પ્રોબ્લેમ બહારમાં છે જ નહીં. અગર બહારમાં પ્રોબ્લેમ હોત તો કોઈ સુખી જ ન થઈ શકત. મુનિરા જંગલમાં સુખી છે, અજ્ઞાન આચાર્ય દેવ જંગલમાં સુખી છે. મોહ અંદરમાં છે, રાગ અંદરમાં થાય છે. કશાય સ્વરૂપ क्योंकि हमने 6 द्रव्य की स्वतंत्रता को समझ लिया. क्यों? क्योंकि हमने द्रव्य गुण पर्याय की स्वतंत्रता को समझ लिया. બંધ થઈ સમજાય છે? કેટલી સુંદર વાત આવી. થઈ ગયા 3 પોઈન્ટ. હવે ચોથો પોઈન્ટ જો. હવે ચોથો પોઈન્ટ શું કહે છે? ચોથો પોઈન્ટ બહુ ગજબ છે. स्थायी रहकर सतत परिणमन करना और परिणमन करते हुए स्थायी रहना उसे द्रव्य कहते हैं. परमानेंसी विथ चेंज, परमानेंसी विथ चेंज इज द्रव्य. દ્રવ્ય કોને કહેવાય? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય, ઉત્પાદ વ્યય દ્રવ્ય સહિત સતને દ્રવ્ય કહેવાય. સ્થાયી રહીને, ફોર્થ થિંગ, ખાલી દ્રવ્યની પરિભાષા ભણો અને મજા કરો જાઓ. એને મજા કરવી છે ને, એ જીનવાણીની એક લાઈન ભણીને મજા કરશે. કારણ કે આ માતા છે, માતા. જીનવાણીને માતાની ઉપમા આપી છે. અને જીનવાણીને માતાની ઉપમા આપી છે. અને બાળકને કઈ પણ મૂંઝવણ હોય ને, કઈ પણ મૂંઝવણ હોય, સ્કૂલમાં કઈ થયું હોય તો એને રસ્તામાં મમ્મીને જઈને કહીશ, મમ્મીને જઈને કહીશ, મમ્મીને કહી દઈશ, મમ્મીને કહી દઈશ, મમ્મીને કહી દઈશ, મમ્મીને કહી દઈશ. કારણ કે એને ખબર છે કે મને સોલ્યુશન મળશે ત્યાં, મને રિલીફ મળશે ત્યાં. એવી રીતના જીનવાણી માતા છે. અને જે જીનવાણીના શરણમાં ને જીનવાણીના ગોદમાં રમે છે, આ જીનવાણી માતા.
પેલી તારક મહેતામાં દયાની માતા એ માતા નહીં, સમજાય છે? આ જીનવાણી માતા અને આ માતાના ગોદમાં જે રમે છે, જે આ શરણે આવે છે આ માતાની, અને જે સોલ્યુશન લઈને આવે છે, જે પ્રોબ્લેમ લઈને આવે છે, એને સમાધાન મળ્યા વગર રહેતા નથી. કારણ કે આપણે અગર કોઈને પ્રોબ્લેમ પૂછીએ ને તો કે પ્રોબ્લેમ નું લિસ્ટ લખો, તમારા પ્રોબ્લેમ્સ નું લિસ્ટ લખો, ચલો રાતના બેસીને લખજો તમારા પ્રોબ્લેમ્સ નું લિસ્ટ, રાતના બેસીને લખજો તમારા પ્રોબ્લેમ્સ નું લિસ્ટ. બધા લખશે આ છે, બિઝનેસ ઠપ થઈ ગયા, શેર બજાર ડાઉન છે, સ્કૂલો બંધ થઈ ગઈ છે, લોકડાઉન છે, વાયરસ છે, રોગ છે, આ છે, તે છે, મેડ નથી, કામ જાતે છે, બહુ બધું આમ છે તેમ. બોલો હવે પ્રોબ્લેમ્સ, હવે આ જીનવાણી માતા પાસે આ પ્રોબ્લેમ્સ લઈને જાઓ. તમે જે પણ લિસ્ટ લખાયું એ બધું પૂતગલનું લખાયું, આમ છે ને તેમ છે ને બહારની જ બધી વાતો કરી. અને જે જીવ જીનવાણી માતા પાસે, આચાર્ય દેવ પાસે, ગુરુદેવ પાસે આવે છે કે અમને ખબર પડી ગઈ છે કે અમે અમારા મિથ્યાત્વના કારણે દુખી છે, એ જીવ પાત્ર શિષ્ય છે, અને એનો ઉપાય, એ મિથ્યાત્વને દૂર કરવાનો ઉપાય, એ રાગ દ્વેષને દૂર કરવાનો ઉપાય આચાર્ય દેવ આપે છે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. દ્રવ્યની પરિભાષા શું કીધું? સ્થાયી રહીને પરણમવું અને પરણમવા કરતા પણ પરણમન કરવા છતાં પણ સ્થાયી રહેવું. સ્થાયી એટલે કોન્સ્ટન્ટ અને પરણમન એટલે ચેન્જ. તો ચેન્જ અંદરમાં થાય છે. કોન્સ્ટન્ટ તત્વ રહે છે, ચેન્જ થાય છે. કોન્સ્ટન્ટ રહે છે, ચેન્જ થાય છે. ગમે તેટલા ચેન્જ થઈ જાય અંદરમાં, ગમે તેટલી પર્યાયો થઈ જાય, ફોર્મ બદલાય, પર્યાય બદલાય, પરંતુ ક્યારે પણ દ્રવ્ય નહીં બદલાય. જીવ ક્યારે પણ અનંતકાળ પછી પૂતગલ નહીં થઈ જાય. પૂતગલ ક્યારે પણ જીવ નહીં થઈ જાય. પૂતગલની અનંતી પર્યાયો બદલાશે, જીવની અનંતી પર્યાયો બદલાશે, પરંતુ જીવ પૂતગલ અને પૂતગલ જીવ નહીં થાય. આ દ્રવ્ય અને દ્રવ્ય કહેવાય. દ્રવ્યની પરિભાષા ભણ્યા એટલે સ્વતંત્રતાની ઘોષણા, સ્વતંત્રતાનું સ્વરૂપ ભણ્યા, એકબીજાથી ભિન્નતાની વાત ભણી એટલે આધીનતા છૂટી, પરાધીનતા છૂટી, ડિપેન્ડન્સી છૂટી, સ્વાધીનતા આવી અંદરમાં. હું મારા દ્રવ્યના બળે છું, હું મારાથી છું, હું આ શરીરથી, હું સંયોગથી નથી જીવતો, રૂપિયા પૈસા ઘર કુટુંબ પરિવારથી નથી જીવતો. બળ લો આનું અંદરથી, નિર્ણય કરો અંદરમાં. જે નિર્ણય કરે છે તરી જાય છે. આપણને દુઃખ થાય, આમ થઈ ગયું, આમ થઈ ગયું, આ આમ કર્યું, આ આમ કર્યું, આમ કર્યું, આ આમ કર્યું, આ આમ કર્યું, આજે આમ થયું, આજે આમ ન થયું, આમ થયું, આમ થયું. અરે ભાઈ, તું એ પરદ્રવ્યના પરણમનની સામે જોઈને એને બદલવાની, તારી ઈચ્છા અનુસાર પરણમવાની કેમ કોશિશ કરે છે? ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય કહેવાય. ઉત્પાદ વ્યય ધ્રુવ સહિત સતને દ્રવ્ય કહેવાય. આની બધી ચર્ચા થોડી થોડી આપણે કરી છે એટલા બધા લેક્ચર્સમાં, સોલ સાયન્સના જ્યારથી ચાલુ થયું. એના પછી શું વાત આવી? સ્થાયી રહીને પરણમવું ને પરણમવા છતાં સ્થાયી રહેવું, એનું નામ દ્રવ્ય છે. આહા, ગજબ ગજબ મંત્ર આપી દીધો, ગજબ મંત્ર આપી દીધો. ધીસ ઇઝ આર્ટ ઓફ લિવિંગ. જીવન જીવવાની કળા છે. આ એક મંત્ર અંદરમાં સમજાઈ જાય ને કે કોન્સ્ટન્ટ રહેવા છતાં પણ પરણમન થવાનું છે, ને પરણમન થવા છતાં પણ દ્રવ્ય કોન્સ્ટન્ટ રહેવાનો છે, અને પરણમન થયા વગર રહેવાનું નથી. તો આ શરીરનું એનું પરણમન નહીં થાય. આર્ટ ઓફ લિવિંગ કીધું મેં તમને, એ શીખડાવું છું. એ આચાર્ય દેવ શીખડાવે છે, ગુરુદેવ શીખડાવે છે. આપણી શું સામર્થ્ય, આપણે તો ખાલી ચર્ચા કરીએ, એટલે વાત કરીએ છીએ આપણે ખાલી, કારણ કે આપણને ગુરુદેવ શ્રી મળ્યા, જેમને આપણને આ એક એક વાત આપણે કહીએ ને કે દ્રઢતાપણે આપણને આ વાત શીખડાવી કે ખરેખર સ્વરૂપ આ છે, તું સમજ. તું હમણાં તારા બધા દુઃખ, આખો એટીટ્યુડ, આખું દ્રષ્ટિકોણ જ બદલાઈ જશે, એટીટ્યુડ ચેન્જ થઈ જશે. કોઈની તાકાત નથી પછી મને દુઃખી કરી શકે. તો શું વાત આવી કે આપણને જ્યારે સમજાય છે કે કોન્સ્ટન્ટ રહીને પર્યાય બદલવાની છે, તો આ શરીર છે એની પર્યાય બદલવાની છે. હવે આની પર્યાય બદલવાની છે, એમાં મારું કઈ ચાલવાનું નથી. આ પરદ્રવ્ય છે એક તો પહેલા,
અને એની પર્યાય બદલવાની છે, એમાં મારું કઈ ચાલવાનું નથી, એમાં મારો અધિકાર નથી, એમાં એનો હું સ્વામી નથી, એ મારા આધીન નથી, એમાં હું કઈ કરી શકતો નથી. બે દ્રવ્યની ભિન્નતા સમજાઈ, પોતે પોતાના દ્રવ્યની શ્રદ્ધા કરી, આ પરદ્રવ્યની શ્રદ્ધા છૂટી, આ ભેદ જ્ઞાન થયું, આ બે દ્રવ્યની સ્વતંત્રતા સમજાઈ, સાથે રહેવા છતાં બે ભિન્ન છે, શરીર શરીરનું કામ કરે છે. અપ્લાય કરો, શ્રદ્ધા લાવો આ વાતની અંદરમાં. હું મારું કામ કરું છું, હું મારા અંદરમાં રહીને મારી પર્યાય બદલાય છે, શરીર શરીરમાં રહીને એની પર્યાય બદલાય છે. શરીરમાં રહેલા જે પરમાણુઓ છે એ બધા સ્વતંત્ર છે, એ બધા સ્વાધીન છે, એકબીજાથી ભિન્ન છે, ખાલી સાથે રહે છે, બધા પોતપોતાનું કામ કરે છે, બધા પોતપોતામાં રહે છે, કોઈ એકબીજા રૂપે થતું નથી, કોઈ એકબીજાનું કામ કરતું નથી, કોઈ એકબીજાના આધીન નથી, કોઈ એકબીજાને ડિપેન્ડન્ટ નથી. હા હા હા, ગજબ થઈ ગયું. તો હવે ચિંતા શેની છે મને કહો? હોતા સ્વયં જગત પરિણામ, મેં જગ કા કરતા ક્યા કા. તો આ પરિભાષા સમજાય? સ્થાયી રહીને પરિણમવું અને પરિણમવા છતાં સ્થાયી રહેવું, એનું નામ દ્રવ્ય છે. બહુ બેસિક વાત છે. ઘણાને જે થોડા સ્વાધ્યાય હશે ને એમ લાગશે અરે આ બધું તો ખબર છે. ખબર તો બધી જ છે, શ્રદ્ધામાં આવી કે નહીં વાત સમજાય છે? તો આ પરિભાષા થઈ, બરાબર છે. હવે લાસ્ટ પરિભાષા, વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી બ્યુટીફુલ પરિભાષા ઓફ દ્રવ્ય. પહેલા શું લીધું? ગુણોના સમૂહને દ્રવ્ય. પછી શું? આઈ વોન્ટ કે હમણાં તમારે બાય હાર્ટ થઈ જાય. યુ ડોન્ટ હેવ ટુ ધેન ઓપન ધ બુક ઓલ્સો. બસ તમારા અંદરમાં ચાલ્યા કરે અને એપ્લિકેશન ચાલુ થઈ જાય, એપ્લિકેશન ચાલુ થઈ જાય, થિંકિંગ ચાલુ થઈ જાય. ગુણોના સમૂહને દ્રવ્ય, ગુણ પર્યાયના સમૂહને દ્રવ્ય, ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સત્ને દ્રવ્ય, સ્થાયી રહીને પ્રણમ્યને પ્રણમવા છતાં પણ સ્થાયી રહે એનું નામ દ્રવ્ય. હવે લાસ્ટ એન્ડ મોસ્ટ બ્યુટીફુલ પરિભાષા વિથ માતાજી ગેવ ઇન વચનામૃત. ભગવતી માતા, માતાજી ગેવ ઇન વચનામૃત, બેનશ્રીના વચનામૃત, એમાં પરિભાષા આવી દ્રવ્યની. આ જ્ઞાનીઓના અંદરથી વાત આવી છે. જ્ઞાનીઓ અનુભવ કરીને વાત કહે છે કે જેને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, બ્યુટીફુલ, વેરી બ્યુટીફુલ, જેને પોતાનું કાર્ય કરવા માટે, પોતાનું કામ કરવા માટે, પોતાનું પરિણમન કરવા માટે, જેને પોતાનું કાર્ય કરવા માટે બીજા કોઈની સહાયતા લેવી પડતી નથી, આની જરૂર નથી, એને દ્રવ્ય કહે છે. તું ભ્રમણામાં નહીં રહેતો કે હું શરીરને ચલાવું છું, શરીરને તારી સહાયતાની જરૂર નથી, અને તને શરીરની સહાયતાની જરૂર નથી. તને જીવવા માટે તું તારા ચૈતન્ય ભાવ પ્રાણુથી જીવે છે. બ્યુટીફુલ, મોસ્ટ બ્યુટીફુલ સેન્ટેન્સ ઓફ જીનવાણી. જેને પોતાનું કામ કરવા માટે કોઈની સહાયતાની જરૂર નથી, એને દ્રવ્ય કહે છે. આપણે બહુ બધી ખીચડી કરીને બેઠા છે ને, એટલે આપણને છે ને ભાવ ભાષણ નથી થતું કે છ દ્રવ્ય ભિન્ન છે, હું આ શરીર નથી. પહેલા તો એ જ વાત. આજે મેં બપોરના સ્વાધ્યાયમાં બહુ ઇમ્પોર્ટન્ટ વાત કીધી હતી કે જે આપણી આજુબાજુમાં જે છે અને જે ખરેખર આપણું નથી, પહેલા તો એનાથી ભેદ જ્ઞાન કરો. પહેલા તો એનાથી ભેદ જ્ઞાન કરો કે હું આ શરીર નથી, આ શરીરમાં આવતો રોગ એ મને નથી આવ્યો. ભેદ જ્ઞાન કરો. શરીર રોગની મૂર્તિ છે. આ શરીર છે ને રોગની મૂર્તિ છે, તો એમાંથી તો રોગ જ નીકળવાના છે. પોઈન્ટ સમજાય છે? શું કે છે? અને આત્મા આનંદની મૂર્તિ છે, તો એમાંથી આનંદ નીકળશે. જેમાં જે ભરેલું હોય ને, શરીરમાં રોગ ભરેલા છે તો એમાંથી રોગ નીકળશે, અને આત્મામાં આનંદ ભર્યો છે તો એમાંથી આનંદ નીકળશે. આત્માને ભૂલીને આપણે ખરેખર કેટલી મૂર્ખતા કરીએ છીએ. આપણે ખરેખર પાંચ ઇન્દ્રિયના વિષય ભોગોને ભોગવવાની ટ્રાય કરીએ છીએ. આમ ખાઈ લઉં, આમ હરી લઉં, ફરી લઉં, વાપરી લઉં, જોઈ લઉં, જઈ આવું, એ કરું, તે કરું. જીવનમાં ત્રણ વાત યાદ રાખજો. જીવનમાં ત્રણ વાત યાદ રાખજો. પર પદાર્થને ભોગવવાની સામર્થ્ય નથી તારામાં. લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ આસક્તિ ઓછી થતી નથી. બહુ ઇમ્પોર્ટન્ટ છે. પર પદાર્થને ભોગવવાની સામર્થ્ય નથી. આપણને એમ થાય છે મેં ખાધું. આત્માએ કેટલી રોટલી ખાધી? આત્મામાં, આત્મા પ્યોર આત્માની વાત કરો તો આત્માના દ્રવ્ય ગુણ પર્યાયમાં કેટલી રોટલી ગઈ?
કેટલી કેરી ગઈ, કેટલું ભોજન ગયું, પરને તું ભોગવી નથી શકતા. કેટલું આમ કર્યું, આમ કર્યું, આમ કર્યું, પરને ભોગવવાની સામર્થ્ય નથી, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. આમ સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ મોહી જીવની આસક્તિ ઓછી થતી નથી, ઈચ્છા ઓછી થતી નથી, તૃષ્ણા ઓછી થતી નથી. તૃષ્ણા કી ખાઈ ખૂબ ભરી, પર રિક્ત રહી વહ રિક્ત રહી. કેમ આવું થાય છે? 6 દ્રવ્યની સ્વતંત્રતા સમજતો નથી. અને 6 દ્રવ્યમાંથી પણ, લેટ મી બી વેરી સ્પેસિફિક, જીવ અને પૂદગલની સ્વતંત્રતા ગડબડી અહીંયા થાય છે. જીવ એક સ્વતંત્ર દ્રવ્ય છે, પૂદગલ એક સ્વતંત્ર દ્રવ્ય છે. હવે આ જે બધી ડેફિનેશન્સ લખાવી આપણે હમણાં શીખ્યા, એને જીવ અને પૂદગલ બેવમાં ઘટિત કરો. આપણે શું લખ્યું? દ્રવ્યના સમૂહને, ગુણોના સમૂહને દ્રવ્ય કહેવાય. તો પૂદગલ ગુણોનો સમૂહ નથી, હું પોતે ગુણોનો સમૂહ નથી. નેક્સ્ટ ટાઈમ હું ગુણની વાત કરવાની, શૂન્ય ગુણની. આજે દ્રવ્યની વાત કરી, નેક્સ્ટ ટાઈમ ગુણની વાત કરશું, પછી થોડી પર્યાયની વાત કરશું, અને એના પછી આપણે બહુ સરસ વિષય ચાલુ કરશું, 6 સામાન્ય ગુણ. એક્સેલન્ટ ટોપિક ટુ અન્ડરસ્ટેન્ડ. It is little in depth, but we will understand. So 4 topics we have to, today I am finishing. Gun, next time पर्याय, and then 6 સામાન્ય ગુણ. તો દ્રવ્યની વાત કરો તો આપણે દ્રવ્ય છે ને આપણે ગુણોથી ભરેલા છે, તો પૂદગલ પણ પોતાની ક્વોલિટીઝથી ભરેલું છે. આપણે આપણા ગુણ પર્યાય સહિત છે, તો પૂદગલ પણ ગુણ પર્યાય સહિત છે. આપણે સ્થાયી રહીને પરણમીએ છીએ અને પરણવા કરતા સ્થાયી, પરણવા છતાં સ્થાયી રહીએ છીએ, તો પૂદગલ પણ એના પર્યાયમાં પરણમે છે, ફોર્મ બદલાય છે, અવસ્થા બદલાય છે. અવસ્થા એકરૂપ નથી રહેતી ને, શરીરની અવસ્થા એકરૂપ રહેશે. કોઈ યુવાન વ્યક્તિ યુવાન જ રહેશે, કોઈ બાળક જ રહેશે. ફોર્મ ચેન્જ થાય છે ને. કેવો મોહ છે આ શરીર જીર્ણ શીર્ણ થઈ જાય, સમજાય છે? આંખે દેખાય નહીં, કાને સંભળાય નહીં, આટલું બધું થઈ જાય ને, તો પણ આ શરીર આવું જીર્ણ શીર્ણ શરીર થઈ જાય, તો પણ એમાંથી એકત્વ બુદ્ધિ તૂટતી નથી. બોલો, વૈરાગ્ય આવતો નથી. બોલો, આની અવસ્થા આવી છે, થોડા ક્ષણમાં, આ થોડા સમયમાં, થોડા વર્ષોમાં આની રાખ થઈ જશે. અમારું સ્વરૂપ નથી, હું આના આધીન નથી, હું આનાથી નથી જીવતો, આ છૂટી જશે, એના પછી પણ હું જીવવાનો છું. કારણ કે જન્મ મળ્યું એનું નામ જન્મ, અને આ શરીર છૂટશે એનું નામ મરણ. મરણ તો આવવાનું જ છે, જન્મ થયું છે તો મરણ થવાનું જ છે. પણ જન્મ અને મરણ કોને કહેવાય? ખાલી આનું મળવું એનું નામ જન્મ, અને આનું છૂટું પડવું એનું નામ મરણ. મરણ તો થવાનું છે, જન્મ તો થયો છે, જીવન તો મળ્યું છે, પરંતુ એ જીવનને જીવવું છે કેવી રીતના? જીવનને સાર્થક કરીએ. કારણ કે 5 ઇન્દ્રિય અને મન વાળો એક તિર્યંશ, એને પણ જીવન મળે છે. એ પણ 5 ઇન્દ્રિય અને મન વાળો, એ પણ એનું જીવન જીવે છે, ખાય છે, પીએ છે, આમ તેમ ફરે છે, અને એનું જીવન પૂરું થઈ જાય છે. અને આપણે પણ એવી રીતના જ ખાઈએ, પીએ, થોડું હરીએ ફરીએ, અને એ રીતે આપણું જીવન પૂરું કરીએ. તે ઢોરમાં અને આપણામાં શું ફરક છે? આપણે તો આર્ટ ઓફ લિવિંગ શીખવાનું છે. આપણે તો જલ્દી આ સંસાર, આ 5 ઇન્દ્રિયના વિષય ભોગોના ફળમાં મળતા નરક નિગોદના દુઃખ, એ બધાથી મુક્ત થવું છે કે નહીં? પહેલા તો જીવનનો ધ્યેય, એમ અને શું છે પર્પસ. બ્રેક વગરની ગાડી એક ક્યાંય જઈને ઠોકાશે. જેમાં બ્રેક જ નથી, જેમાં બ્રેક જ નથી, એવી ગાડીનું શું થશે કહો? તો એવી રીતના જે જીવને અંદરમાં પોતાના જીવન જીવવાનો ઉદ્દેશ્ય જ નથી, કોઈ એમ નથી, કોઈ મંજિલ નથી, કોઈ અચીવમેન્ટ કરવાનો અંદરમાં. હવે અચીવમેન્ટમાં કે જોબ કરી, જોબની અચીવમેન્ટ, એ અચીવમેન્ટ નહીં, એ બધું તો અહીંયા રહી જવાનું છે. એટલું હવે આટલી થિયરી સ્પષ્ટ નથી થતી કે એ બધું પૂદગલ છે, રૂપિયા, પૈસા, ઘર, કુટુંબ, પરિવાર પરદ્રવ્ય છે, એ મારું સ્વરૂપ નથી, હું એનાથી ભિન્ન છું. ગુરુદેવશ્રી 45 વર્ષ કહીને થાકી ગયા કે હું ભિન્ન છું એનાથી. તું કેમ સમજતો નથી? તું કેમ મોહમાં પડ્યો છે? થાયકા નથી, બિલકુલ નહોતા થાયકા.
એટલો જ ઉત્સાહ, 90 વર્ષની ઉંમરમાં પણ એટલો જ ઉત્સાહ ગુરુદેવશ્રીનો. જોઈ લો તમે, પ્રવચનનો એટલો જુસ્સો, વાત સામે મૂકવાનો એટલો જ અંદરથી ઉમંગ, એટલો જ ઉત્સાહ, એટલો જ પ્રમોદ, એટલા જ ભગવાનના દર્શનની ભક્તિનો ભાવ, દર્શનનો ભાવ, પ્રવચનનો ભાવ, પ્રતિષ્ઠાનો ભાવ, ભગવાન સ્થાપન કરવાનો ભાવ. તમે વિચારો એ જીવની અંદરમાં કેટલી બધી આત્મ સન્મુખ પ્રણતિ અને એના બલ પર કેવું જીવન જીવી ગયા. તો આજે આપણે શું શીખ્યા? દ્રવ્ય, 6 દ્રવ્ય, 6 દ્રવ્ય જાતિ અપેક્ષા અલગ, જીવ અલગ જાતિ, પૂતગલ અલગ ક્વોલિટી, અલગ ટાઈપ, અલગ ક્વોલિટી, ધર્મ અધર્મ આકાશ કાળ અલગ જાતિ, જાતિ જ અલગ છે. આ પૂતગલની ને જીવની જાતિ જ અલગ છે, જાતિ અલગ છે. હવે આ જીવ આ પૂતગલને પોતાની જાતિનો માને, પોતાનું માને, કેટલી નિશ્ચિંત થઈ જાઓ. શરીરનું, પૂતગલનું, સંયોગનું, ઉદયનું, પરિવાર એ બધાનું પણ નિશ્ચિત છે, ફિક્સ છે. બધા જીવ પોતાના કર્મના ઉદય લઈને આવ્યા છે. આપણે પૂછીએ ને આટલું બધું કેમ કમાવો છો, કેમ કમાવો છો? ઘણા એમ કે બાળકો માટે કરીએ, બાળકો માટે બધું કમાઈએ છીએ, બાળકો માટે. હું તમને એક પ્રશ્ન પૂછું છું, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી ને? આપણે વાત કરી ને, ભોગવવાની 3 વાત કરી, ભોગવવાની સામર્થ નથી, સાથે લઈ જવાની વ્યવસ્થા નથી, અને તો પણ આસક્તિ ઓછી થતી નથી. અગર સાથે લઈ જવાની વ્યવસ્થા હોત તો કેટલું છોડીને જાત? કોની માટે છોડીને જાત? વ્યવસ્થા નથી. જે સંયોગ, જે રૂપિયા પૈસા ઘર કુટુંબ આદિમાં તાને સુખ બુદ્ધિ છે, એ પદાર્થોને સાથે લઈ જવાની વ્યવસ્થા નથી. અગર હોત તો તું કેટલું છોડીને જાત? કોની માટે છોડીને જાત? કોનું વિચારત? સાથે શું આવશે ખબર છે? આ પૂતગલ નહીં આવે, શરીર નહીં આવે, ઘર કુટુંબ પરિવાર રૂપિયા પૈસા, બાળક, દીકરો, દીકરી, જે પણ બાહ્યમાં સંયોગ છે નહીં આવે. સાથે આવશે તો તારા અંદરના સંસ્કાર આવશે, તારા આખા ભવમાં કરેલા ભાવના નિમિત્તથી બંધાયેલા કર્મો આવશે. સાથે આવશે તો તારી ચીજ આવશે, પોતાનું છે તારી સાથે આવશે, તારા ગુણધર્મ તારી સાથે આવશે, તારો દ્રવ્ય તારી સાથે આવશે, તારો આત્મા તારી સાથે આવશે. અગેન આત્માને તું અલગ નથી, આત્મા જશે અહીંયાથી, તું અહીંયાથી જશે. જે તારું હતું નહીં એ બધું અહીંયા છૂટી. સમજો વાતને. દ્રવ્ય, દ્રવ્ય આજે તમારું ચિંતન દ્રવ્ય ઉપર ચાલુ છે. દ્રવ્ય 6, જાતિ અપેક્ષાએ 6, 6 અલગ ક્વોલિટી, 6 દ્રવ્યથી બનેલું આખું વિશ્વ, 6 એકબીજાથી ભિન્ન, સ્વતંત્ર સ્વતંત્ર સ્વતંત્ર, 6 દ્રવ્ય એકબીજાથી ભિન્ન, એક ક્ષેત્રમાં રહે છે, અને એના કારણે સમૂહને વિશ્વ કહેવાય છે. પરંતુ એક ક્ષેત્રમાં એક સાથે રહેવા છતાં પણ બધા એકબીજાથી ભિન્ન છે. હવે જે અર્યંત પરમાત્મા છે, તમે ભગવાન લો, અર્યંત ભગવાન છે. હમણાં મહાવિદ્ય ક્ષેત્રમાં સિમંદર ભગવાન છે, તો તે સિમંદર ભગવાનનો આત્મા છે. એમના જ સંયોગમાં પરમ ઔદારિક શરીર છે કે નહીં? શરીર પણ ત્યાં છે, આત્મા ત્યાં છે. હવે જે આત્મા અને શરીર છે ને, તો એ ભગવાન વિહાર કરે છે, વિહાર. અરિહંત ભગવાન વિહાર કરે છે. તો જ્યારે એક જગ્યાથી બીજી જગ્યાએ વિહાર કરે, તો એ આથી બીજી જગ્યાએ જાય, અને પરમ ઔદારિક શરીર પણ એક જગ્યાથી બીજી જગ્યાએ જાય, તો ત્યાં ધર્મ દ્રવ્ય નિમિત્ત છે, ધર્મ દ્રવ્ય પણ છે. પછી જ્યાં સમોષણમાં સ્થિર થઈ ગયા, સ્થિર થઈ ગયો આત્મા, સ્થિર થઈ ગયો પરમ ઔદારિક શરીર, તો ત્યાં અધર્મ દ્રવ્ય છે. ધર્મ દ્રવ્ય, અધર્મ દ્રવ્ય, શરીર, આત્મા. હવે આકાશમાં છે, હજી લોકાકાશમાં છે ને, દ્રવ્ય જીવ દ્રવ્ય છે, લોકાકાશ તો આકાશ દ્રવ્ય છે. પર્ણમન ચાલે છે તો કાળ દ્રવ્ય છે, પર્ણમન ચાલે છે કાળ દ્રવ્ય છે. અવગાહન છે આકાશ દ્રવ્ય છે. સ્થિરતા છે તો ત્યાં અધર્મ છે. ગમન છે તો ત્યાં ધર્મ છે. શરીર છે તો ત્યાં પૂતગલ છે. આત્મા છે ત્યાં જીવ છે. 6 દ્રવ્ય છે. 6 દ્રવ્ય પોતપોતામાં રહે છે, પોતપોતાનું કામ કરે છે, પોતપોતાનું અંદર રહીને કાર્ય કરે છે, એકબીજાથી ભિન્ન છે, એકબીજાને અડતા સ્પર્શતા પણ નથી. હવે મોહની વિચિત્રતા જુઓ કે આપણને કેવું લાગે છે, મેં કર્યું, મેં આમ કર્યું, મેં આમ મળ્યું, મેં આમ કર્યું, મેં પતાયું, મેં આમ કર્યું, મેં શરીરનું ધ્યાન રાખ્યું, મેં મેન્ટેન કર્યું. આ બધું મિથ્યાત્વ છે. આખો ચેપ્ટર આજે આપણે દ્રવ્ય ઉપર લીધો છે, 6 દ્રવ્યની સ્વતંત્રતા ઉપર લીધો છે, અને મેઇન પોઈન્ટ આર્ટ ઓફ લિવિંગ લીધું છે.
ત્યાં 5 હોય દ્રવ્યમાં, સ્પેશિયલી પૂતગલમાં. ધર્મ ધર્મ આકાશ કાળ ભૂલી જાઓ, પૂતગલમાં કાંઈ પણ થાય છે અને આપણે આપણો માપ કે આપણે ભણ્યા છે કે નહીં ધર્મ, આપણે સમજ્યા છે કે નહીં ધર્મ, આપણે ગુરુદેવશ્રીના સાચા ભક્ત છે કે નહીં, એનો માપદંડ એક જ છે કે પૂતગલમાં કાંઈ પણ થાય, ઉથલ પાથલ, પૈસા આવે પૈસા જાય, આવે પણ અને જાય પણ, બે પરિસ્થિતિમાં તું અગર એ પરિસ્થિતિમાં તું એનાથી ભિન્ન ખુશ રહે છે, જાય છે ત્યારે પણ તું ખુશ રહે છે. પોઈન્ટ સમજાય છે? વિપરીત પરિસ્થિતિ બને છે ને તું ખુશ રહે છે, પ્રસન્ન રહે છે, તને અંદરમાં ક્ષમતા છે, સમાધાન છે, તું ખુશ રહે છે, તું તો તારા જ્ઞાનમાં રહે છે, તું તારા દ્રવ્યમાં રહે છે, તારું કર્તૃત્વ તૂટે છે, તારો અહંકાર તૂટે છે, તારું માન તૂટે છે, તારો ભય તૂટે છે, તારી આકુળતા ઓછી થાય છે, તારો કશાય ઓછો થાય છે, તો તું સમજે કે તું ગુરુદેવશ્રીનો શિષ્ય છે. વિપરીત પરિસ્થિતિમાં, અનુકૂળ પરિસ્થિતિમાં તને માન ન ચડવું જોઈએ, વિપરીત પરિસ્થિતિમાં તને ભય ન સતાવવું જોઈએ. હવે શું થશે? હવે શું થશે? પૈસા વયા ગયા, નુકસાન થઈ ગયું, શરીરમાં રોગ આવી ગયો, ઇષ્ટનો વિયોગ, બધું એક સાથે થઈ જાય. ઘણી વાર તો એવું બને બધું એક સાથે થઈ જાય. જ્ઞાનીઓના જીવનમાં જુઓ કેટલા બધા પ્રસંગો એક સાથે બને છે, પ્રતિકૂળ પરિસ્થિતિઓ, અને એમાં સ્વતંત્રતાનો અનુભવ કરે છે. ચલો વાત થઈ ગયા, તો આપણે દ્રવ્ય ચેપ્ટર આજે પૂરું કર્યું. દ્રવ્ય ગુણ પર્યાયમાં દ્રવ્ય ચેપ્ટર પૂરું કર્યું. 6 દ્રવ્યની સ્વતંત્રતા સમજી, 6 દ્રવ્યના નામ, 6 દ્રવ્યની સંખ્યા, જીવ અનંત, પૂતગલ અનંતાનંદ, ધર્મ ધર્મ આકાશ એક અને કાળ અસંખ્યાત. 6 દ્રવ્યની ડેફિનેશન, દ્રવ્યની પરિભાષા અને એની ભિન્નતા, આર્ટ ઓફ લિવિંગ. ભિન્નતા સમજો, ખુશ રહો, અને ખીચડી કરશો દુખી રહો. सिद्धांत, भोगने की सामर्थ्य नहीं है, ले जाने की व्यवस्था नहीं है, फिर भी आसक्ति कम नहीं होती, इसी को मोह कहते हैं, इसी को अज्ञान कहते हैं, इसी को मिथ्या दर्शन कहते हैं. जो कहना है कह दो. दुख का मूल कारण कहते हैं. वो गजबनी थियरी है. We are very lucky. We are very lucky to have this in our life. धर्म, આ વાતો, ગુરુદેવશ્રી, ભગવાન, મંદિર, પ્રતિમા, દેવ શાસ્ત્ર, ગુરુ શાસ્ત્રો, સ્ક્રિપ્ચર્સ, આટલી બધી ક્લેરિફિકેશન, આટલી સ્વતંત્રતાની ઘોષણા. કાલે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, એક વાળ છે એમાં કેટલા બધા પરમાણુઓ છે. આ એક વાળ છે, આ એક વાળ છે, આ એક નથી, આમાં કેટલા બધા પરમાણુઓ કામ કરે છે બોલો, ભિન્ન છે એકબીજાથી. કણ કણ અને જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જીન શાસન છે. પ્રસન્ન રહો, જાઓ, મસ્ત રહો. આ સિદ્ધાંત સમજીને નિગોદની ચર્ચા કરવી છે. બહુ જ મને તો ખરેખર આઈ વોઝ શેકન. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી કે નિગોદમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નીકળે છે. થોડું કરેક્શન કરી લેજો, મારા જ્ઞાનની ભૂલ છે અને મને ઘણું બધું શીખવા મળ્યું, તમારા સાથે શેર કરું છું. I was really not aware of this point. Seriously, I was not aware of this point which I am telling you. જે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ જે નિગોદમાંથી નીકળે છે, આપણે કહીએ ને નિગોદમાંથી 6 મહિના 8 સમયમાં 608 જીવ નીકળે છે, એ નિત્ય નિગોદમાંથી નીકળે છે. આ સાંભળ્યું ત્યારે, જ્યારે મારું કરેક્શન થયું ત્યારે આ મેં સાંભળ્યું હતું એવું હવે મને જ્ઞાનમાં આવે છે, પણ હવે જે હું કહું છું એ તો મેં સાંભળ્યું જ નહોતું. પહેલો પોઈન્ટ મેં શું કરેક્ટ કર્યો કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિયમથી નિત્ય નિગોદમાંથી આવશે. નિત્ય નિગોદ એટલે એ નિગોદના જીવો કે જે નિગોદના જીવો ક્યારે નિગોદમાંથી બહાર જ નથી આવ્યા, જે અનાદિકાળથી નિગોદમાં નિત્ય 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 નિગોદ 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 નિગોદમાં જ રહ્યા છે. એ નિગોદ નિત્ય નિગોદમાંથી 6 મહિના અને 8 સમયમાં 608 જીવ આવે છે બહાર. અને જે આવીને પરિભ્રમણ કરે છે ને પાછા નિગોદમાં જાય છે એને આપણે ઇત્તર નિગોદ કીધા. તો એ ઇત્તર નિગોદના જીવો જે એકવાર પરિભ્રમણ કરીને પાછા નિગોદમાં જાય છે, એ પાછા આવે જાય આવે જાય આવે જાય આવે જાય, એનું કોઈ કેલ્ક્યુલેશન નથી.
એ અંતર્મુહૂર્તમાં પણ બહાર આવી શકે, અંતર્મુહૂર્તમાં અંદર જઈ શકે. એનો મેક્સિમમ ત્યાં રહેવાનો કાળ અઢી પૂતગલ પરાવર્તન છે. 2.5 પૂતગલ પરાવર્તન ત્યાં રહેવાનો કાળ છે. એની પછી એ નિયમથી બહાર આવશે. મોક્ષવળ પ્રકાશકમાં જોઈ લેજો. અઢી પૂતગલ પરાવર્તન ત્યાં નિગોદમાં પરિભ્રમણ કરે, પણ એની પહેલા પણ આવી શકે બહાર અને જઈ શકે, આવી શકે, જઈ શકે, આવી શકે. એની કોઈ ગણતરી હિસાબ નથી. એક નિયમ આ છે, એ બરાબર ખ્યાલમાં રાખજો કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ નિત્ય નિગોદમાંથી આવે છે. મેં લાસ્ટ ટાઈમ એમ કીધું હતું કે ઇત્તર અને નિત્ય કોઈમાંથી પણ આવી શકે, પણ ધીસ યુ હેવ ટુ કરેક્ટ. આઈ ઓલ્સો હેવ ટુ કરેક્ટ, એન્ડ આઈ કરેક્ટેડ, યુ ઓલ્સો કરેક્ટ. નેક્સ્ટ પોઈન્ટ, નેક્સ્ટ ક્વેશ્ચન અબાઉટ નિગોદ. જે એક હજી પોઈન્ટ જે આપણે વાત કરી કે એક મહાનિગોદ છે. આપણે સૂક્ષ્મ નિગોદ, બાદર નિગોદ, નિત્ય નિગોદ, ઇત્તર નિગોદ, આ ચારની વાત કરી. સૂક્ષ્મ બાદરની થોડી વાત કરું છું. નિત્ય અને ઇત્તર નિગોદ ઇઝ વેરી ક્લિયર નાઉ. જે આજ સુધી નિગોદમાંથી બહાર નથી આવ્યા, નિત્ય નિગોદ આવશે 6 મહિના અને 8 સમયમાં 608, ને 6 મહિનામાં નહીં આવે તો છેલ્લા 8 સમયમાં આવશે. અને ધીસ અપ્લાઈઝ ટુ સિદ્ધ ભગવાન ઓલ્સો, કે 6 મહિનામાં અગર કોઈ સિદ્ધ ન થયું તો છેલ્લા 8 સમયમાં 608 જીવ સિદ્ધ થશે. It applies there also. So this is clear. So nitya and ittar is very clear now. હવે now next સૂક્ષ્મ અને બાદર I will talk about it. પણ next કે જે મેં લાસ્ટ ટાઈમ કીધું હતું કે ત્રસ નાડી જે છે એની નીચે એક મહાનિગોદ છે. ખાલી ત્રસ નાડીની નીચે નથી. It is total જે 7x7 રાજુ અને એક રાજુ પોળી, જે ટોટલ જે લોકાકાશનો એન્ડ છે એ પૂરામાં એ મહાનિગોદ છે. નોટ ઓનલી ડાઉન ત્રસનાડી, ત્રસનાડીની નીચે જ નથી, એ ટોટલ ફેલાયેલું છે. ધેટ ઇઝ કોલ્ડ મહાનિગોદ. ત્યાં બધા નિગોદના જીવો છે. હવે ક્વેશ્ચન આવ્યો તો નાઇરોબીથી એક પ્રશ્ન આવ્યો તો કે ત્યાં સૂક્ષ્મ છે કે બાદર છે, સોરી ઇત્તર છે કે નિત્ય છે, એવું કાંઈ નથી. ત્યાં સૂક્ષ્મ અને નિત્ય અને ઇત્તર નિગોદ બેવ ટાઈપના જીવો છે. અક્ષય અનંત પણ હોઈ શકે. પોઈન્ટ સમજાય છે, ખ્યાલ આવે છે? હવે સૂક્ષ્મ અને બાદરની વાત. પોઈન્ટ સમજાયો. મેં શું કીધું? એક તો પહેલો પોઈન્ટ ક્લિયર કર્યો. પહેલો પોઈન્ટ શું ક્લિયર કર્યો કે 6 મહિના અને 8 સમયમાં 608 જીવ જે આવશે નિત્ય નિગોદમાંથી આવશે. બીજો પોઈન્ટ, ઇત્તર નિગોદમાંથી આવજા ચાલુ રહેશે. ઇત્તર નિગોદમાં ગયા પછી ત્યાં રહેવાનો મેક્સિમમ કાળ અઢી પૂતગલ પરાવર્તન છે. એની પછી પાછો વ્યવહાર રાશિમાં આવશે. આટલું થયું. ત્રસનાડીની નીચે જ મહાનિગોદ નથી, આખામાં મહાનિગોદ છે. જે 7x7 રાજુ અને એક રાજુ પોળી. તો એ મહાનિગોદની વાત કરી. અને ત્યાં નિત્ય અને ઇત્તર નિગોદના જીવો રહી શકે છે. એવું કોઈ નથી નિયમ કે ત્યાં સ્પેસિફિકલી કોઈ હોય. ત્યાં અક્ષય અનંતના નિગોદના જીવો પણ રહી શકે છે. આ વાત થઈ ગઈ. હવે લાસ્ટ ક્વેશ્ચન, સૂક્ષ્મ અને બાદર. આ લેવલ પર હમણાં સૂક્ષ્મ બાદરની વાતમાં ખાલી એટલું સમજો કે જે આર પાર જઈ શકે એ સૂક્ષ્મ અને જે કોઈના આધારે રહે છે એ બાદર. બસ એટલું સમજો. સૂક્ષ્મ એટલે જે આર પાર, ભીતની આર પાર જઈ શકે, સમજાય છે? કોઈ વિઘ્ન વગર, કોઈની બાધા વગર આર પાર જઈ શકે સૂક્ષ્મ, અને જે કાંદા બટેટા આદિના આશ્રય રહે છે એ બાદર. બસ આટલું સમજો. બરાબર. અને લાસ્ટ પોઈન્ટ, સૂક્ષ્મ નિગોદ આખા લોકમાં ઠસાઠસ ભરેલા છે. સૂક્ષ્મ નિગોદ અગેન, સૂક્ષ્મ નિગોદ આખા લોકમાં ઠસાઠસ ભરેલા છે. બાદર નિગોદ કોઈના આશ્રય રહે છે. બરાબર. આ બે વાત થઈ ગઈ. જે ત્રસનાડી છે એની ટોટલી નીચેનો જે એક એરિયા છે એનું નામ મહાનિગોદ છે. એમાં નિત્ય અને ઇત્તર અને અક્ષય અનંત નિગોદ વાળા કોઈ પણ જીવ રહી શકે છે. એ વાત થઈ ગઈ. 6 મહિના 8 સમયમાં 608 જીવ નિત્ય નિગોદમાંથી બહાર નીકળે છે. ઇત્તર નિગોદમાંથી આવે જાય. ઇત્તર નિગોદમાં ગયા પછી બધે ઘૂમીને, ત્રસમાં ઘૂમીને ઇત્તર નિગોદમાં ગયા પછી એ જીવ ત્યાં મેક્સિમમ કાળ રહે છે. તો એ 2.5 પૂતગલ પરાવર્તન છે. ભરત ચક્રવર્તીના પુત્ર જે આવ્યા એ નિત્ય નિગોદમાંથી આવ્યા. 923 પુત્ર નિત્ય નિગોદમાંથી આવ્યા. થોડા ટાઈમ અંતરાલ અલગ અલગ, પણ જે આવ્યા એ નિત્ય નિગોદમાંથી આવ્યા. આટલું ક્લિયર કર્યું છે મારી શક્તિ પ્રમાણે. હજીનામાં તમને કઈ પ્રશ્ન હોય, હજીનામાં તમને કઈ સુધારો વધારો લાગતો હોય, આ બધા જ્ઞાન પ્રધાન વિષયો છે. આમાં કદાચ
મારા જ્ઞાનની આ એક ભૂલ છે કે મને આ પોઈન્ટ ખરેખર ખ્યાલ જ નહોતો. મેં આ રીતે આ એંગલથી મેં વિચાર્યું જ નહોતું કે નિત્ય નિગોદમાંથી 6 મહિના આ સમયમાં 608 જીવ આવે છે અને ઇત્તર નિગોદનો કોઈ હિસાબ જ નથી. એ મારા વિચારમાં નહોતો. એ પોઈન્ટ મેં તમને ક્લિયર કર્યો. થેન્ક્સ ટુ all those who have brought this point to me, સ્પેશિયલી રાજેશભાઈ ઝવેરી, અમદાવાદથી આ વાત આવી છે અને બહુ જ મને ખુશી થઈ કે આ વાત ક્લિયર થઈ ગઈ, બધા માટે આ વાત ક્લિયર થઈ ગઈ. એટલે માટે આ વાતને આપણે આપણા જ્ઞાનમાં લઈએ. વિશેષ ચર્ચા આપણે આગળના લેક્ચરમાં ગુણની કરશું. દ્રવ્યની ચર્ચા થઈ ગઈ. આજે આપણે શોર્ટમાં થોડી ચર્ચા કરીને આગળ વધીને પછી આપણે 6 સામાન્ય ગુણની અદ્ભુત ચર્ચા છે એને કરશું. હમણાંનો ટાઈમ પૂરો થઈ. निज निधि निज में बताई अनंत उपकार है, इसके लिए जिन वाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. अनेकान्वय नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिनवाणी मात नो जय हो. आम भक्तों अनंत उपकारी कहान गुरु देव नो जय हो. धन्य अवतार प्रशमूर्ति भगवती मात नो जय हो. सत्य सनातन स्वानुभूतिमय दिगंबर जैन धर्म